નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10 પ્રશ્નોની આપણે જો વાત કરીએ તો 10માંથી 5 પ્રશ્નો તો બંધારણના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં જ કયા રાજ્યમાં મોબાઈલ હેલ્થ પહેલ અને કિલકારી પ્રોગ્રામ વર્ચ્યુઅલ રીતે શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગુજરાત અને મહારાષ્ટ્ર. આ બંનેમાં આ મોબાઈલ હેલ્થ પહેલ અને કિલકારી પ્રોગ્રામ છે એને વર્ચ્યુઅલ રીતે શરૂ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પવાર અને શ્રી SP વઘેલ, તો આ બંનેએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક કન્ટેન્ટમાં લાભાર્થીઓ માટે મોબાઈલ હેલ્થ પહેલ અને કિલકારી પ્રોગ્રામ વર્ચ્યુઅલ રીતે શરૂ કર્યો છે. આ કિલકારીનો ઉદ્દેશ એવો છે કે સેન્ટ્રલાઇઝ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ દ્વારા સાપ્તાહિક ઓડિયો સંદેશો દ્વારા પ્રજનનક્ષમ માતા, પછી નવજાત અને બાળ આરોગ્ય સંભાળ એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. જો અહીંયા આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યમંત્રીની વાત થઈ છે, ભારતી પવાર અને SP વઘેલ. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે, અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તમને કેબિનેટના પૂછે તો ડૉક્ટર મનસુખ માંડવિયા છે. કિલકારી એટલે શું કહેવાય? બાળકનું આમ ખડખડાટ, ગડગડાટ હાસ્ય, એને કિલકારી કહેવાય. હવે આનું અમલીકરણ રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પોર્ટલ દ્વારા થશે. તેમાં ડૉક્ટર અનિતા નામના કાલ્પનિક ડૉક્ટર પાત્ર દ્વારા પ્રી રેકોર્ડ કરેલા સંદેશાઓ છે. મોબાઈલ એકેડેમી પહેલની વાત કરીએ તો એનો ઉદ્દેશ મોબાઈલ ફોનની મદદથી સુલભ ઓડિયો તાલીમ આપી આશા કાર્યકરોના જ્ઞાન અને સંચાર કૌશલ્યોને વધારવાનો છે. તેમજ ગમે ત્યારે ગમે ત્યાં તાલીમ દ્વારા આશાના કાર્યકરોના સતત વિકાસમાં ફાળો આપવાનો છે. કિલકારી માટે હાલ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અને મોબાઈલ એકેડમી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. તે હિન્દી, ભોજપુરી, ઉડિયા, આસામી, બંગાળી, તેલુગુ વગેરે સંસ્કરણોમાં પણ ઉપલબ્ધ છે. તો યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ રહેશે આજનો દિવસ એટલે 12મી ફેબ્રુઆરી છે એને રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, એનો ઉદ્દેશ દેશના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા સભાનતાને ઉત્તેજિત અને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસનું મુખ્ય પાલન સમકાલીન સંબંધિત થીમ સાથે ઉત્પાદકતા સાધનો અને તકનીકોના અમલીકરણમાં તમામ હિતધારકોને પ્રોત્સાહિત કરવાનો છે. ભારતમાં ઉત્પાદકતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની આ રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એ ભારતમાં ઉત્પાદકતા ચળવળનો પ્રચાર કરવા માટેની અગ્રણી સંસ્થા છે. મદુરાઈ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એના દ્વારા 12 થી 18 ફેબ્રુઆરી દરમિયાન
ઉત્પાદકતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટિવિટી એન્જિન ફોર ઇકોનોમિક ગ્રોથ આ થીમ છે. બરાબર છે, આ યાદ રાખજો. તમને ખબર છે કે 1 થી 7 ફેબ્રુઆરી દરમિયાન બીજી પણ એક સપ્તાહ મનાવવામાં આવે છે? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI. તમારે જે તે શોર્ટ્સ જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝાની આવશ્યકતાઓ નાબૂદ કરી દીધી છે. નવા નિયમ મુજબ સામાન્ય પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓને દર 6 મહિનામાં એક વખત વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અને જે હેઠળ તેઓ વધુમાં વધુ 15 દિવસ સુધી રોકાઈ શકશે. વિઝા નાબૂદી ફક્ત ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રદેશમાં પ્રવાસન હેતુ માટે પ્રવેશતા લોકોને લાગુ પડે છે. આ પૂર્વે શ્રીલંકા, થાઈલેન્ડ, વિયેતનામ અને આ બધાએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરી છે. તમને ખ્યાલ છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 ભારતીય પાસપોર્ટ 80મા નંબર પર હતો. એટલે ભારતીય પાસપોર્ટ ધારક જે પણ છે એ 62 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે છે. બરાબર છે, આ યાદ રાખજો. ઈરાનની વાત કરી છે, કેપિટલ તમારે કહેવાનું છે. એના પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ રહીસી છે અને કરન્સી ઈરાની રિયાલ છે. તમને ખબર છે રિસન્ટલી ઈરાને 3 ઉપગ્રહ લોન્ચ કર્યા છે, મહદા, કેહાન 2 અને હતેફ 1. બરાબર, મહદા, કેહાન 2 અને હતેફ આ 3 ઉપગ્રહ ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવે છે. ઈરાન એટલે કે પર્શિયાનું જૂનું નામ, જ્યાંથી પારસીઓ આવ્યા હતા અને પર્શિયન એમની ઓફિશિયલ લેંગ્વેજ છે, જેને આપણે ફારસી પણ કહીએ છીએ. અને આ ફારસી એટલે કે પર્શિયન લેંગ્વેજ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે 9 શાસ્ત્રીય ભાષાઓ સામેલ છે એમાં 9મી ભાષા બની છે. એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક તો કરો. તમારા જેટલા પણ મિત્રો છે, જેટલા પણ ગ્રુપ છે, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, એમાંની લિંક શેર તો કરો. અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ ના જુઓ અને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય મિત્રો તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળે ભારતની પ્રથમ સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી છે? તો જવાબ આવશે મુંબઈ ખાતે. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે. ટાટા ટ્રસ્ટ દ્વારા આ બનાવવામાં આવી છે. તો ટાટા ટ્રસ્ટે મુંબઈના મહાલક્ષ્મીમાં દેશની અગ્રણી સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવી છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલમાં શ્રી ટાટાની પાલતુ આરોગ્ય સંભાળ અને પશુ ચિકિત્સા સંભાળ માટે કાયમી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. 5 માળની છે આ પ્રભાવશાળી આ જે હોસ્પિટલમાં 98,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અને અદ્યતન સુવિધા છે. પાલતુ આરોગ્ય સંભાળમાં તે શ્રેષ્ઠતા પોતાની દર્શાવે છે. 200 પથારીથી વધુની ક્ષમતા છે અને આ હોસ્પિટલમાં પાલતુ પ્રાણીની સુખાકારીનું રક્ષણ કરવાના હેતુથી 24 કલાક સેવાઓનું વચન આપે છે. સોફ્ટ ટિશ્યુ સર્જરીથી માંડીને ઓર્થોપેડિક હસ્તક્ષેપ, ફાર્મસી સેવાઓ માટે આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરતી સર્જિકલ સેવાઓ. આ હોસ્પિટલ પાલતુ પ્રાણીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવામાં કોઈ કસર છોડતી નથી. તમને ખબર છે પ્રાણીઓની વાત કરી છે, વર્લ્ડ એનિમલ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં આન્સર આપો. આઝાદી બાદ UCC લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો યુનિફોર્મ સિવિલ કોડ આઝાદી બાદ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. કેમ કે ગોવામાં તો ઓલરેડી છે જ ને, પોર્ટુગીઝોના જમાનાથી છે. તો તાજેતરમાં લગ્ન અને છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ ઇન સંબંધો આ સંબંધિત બાબતોને લગતા કાયદાઓનું સંચાલન અને નિયમન કરવાના હેતુથી ઉત્તરાખંડ સરકારે UCC વિધાનસભામાં બિલ આ રજૂ કર્યું અને મંજૂરી પણ મળી ગઈ છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એમની સંમતિ મેળવવા માટે મોકલવામાં આવશે.
પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. હવે આ પગલું કાનૂની માળખું બનાવવાના વ્યાપક પ્રયાસોમાંનું એક કહેવાય, જેમાં તમામ નાગરિકોને એમની લિંગ, ધર્મ, જાતિ આ બધા અભિગમને ધ્યાનમાં લીધા વિના ન્યાયી સારવાર અને તકોની ખાતરી આપે. હાલમાં ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે. યુસીસી એ ભારતના બંધારણના અનુચ્છેદ 44માં આવે છે. રાજ્ય સમગ્ર ભારતીય પ્રદેશમાં નાગરિકો માટે યુસીસી સુરક્ષા કરવાનો પ્રયાસ કરશે. એટલે આખા ભારતમાં હવે આ લાગુ કરવામાં આવશે. હવે ઉત્તરાખંડની વાત કરી છે, તમને ખબર છે એના 2 કેપિટલ છે. એક તો છે ભરારીસેન અને બીજું છે દેહરાદૂન. સીએમ પુષ્કરસિંહ ધામી છે, ગવર્નર છે ગુરમીત સિંઘ અને હાઈકોર્ટ એની નૈનીતાલમાં છે. તમને ખબર છે ભારતનો પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ અહીંયા આવેલો છે, જેનું જૂનું નામ હેલી નેશનલ પાર્ક. આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે ક્રિપ્ટોગામિક પાર્ક અહીંયા બનેલો છે, જેમાં એવા વૃક્ષો હોય જેમાં ફળ ફૂલો ના દેખાય, પ્રજનન છુપરીથી થાય. ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક એટલે લીલ શેવાળવાળો પાર્ક એ પણ અહીંયા જ છે. આ ઉપરાંત ભારતમાં સૌથી ઊંચાઈ પર હર્બલ પાર્ક પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. તમને ખ્યાલ છે ભારતનું પ્રથમ ગામ એ પણ ઉત્તરાખંડમાં છે, જેને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ભાઈ ભારતનું પ્રથમ ગામ. તમને જો આવડતું હોય તો એનું નામ કહો. ભારત અને કુવૈત વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2026 માટેની ક્વોલિફાયર મેચ હૈદરાબાદમાં યોજાવાની છે 6 જૂનના રોજ. આ ક્વોલિફાયર મેચ છે. ફિફા વર્લ્ડ કપ 2026માં 48 ટીમો ભાગ લેવાની છે અને એની યજમાની અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરશે. 3 દેશોના 16 શહેરોમાં 104 મેચોનું આયોજન કરવામાં આવશે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ગઈ વખતે એટલે 2022માં દર 4 વર્ષે રમાય છે ફિફા. આનું આયોજન કતારમાં થયું હતું. તમારે જણાવવાનું વિજેતા કોણ હતું, ખબર હોય તો કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારી ટેલિગ્રામ આઈડી અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તો તમને ડેલી કરંટ અફેરની PDF મળવાની છે, પોલ્સ પણ રમવા મળશે, તો એનો બેનિફિટ લો. અને જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરો. અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ આદિ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે? તો જવાબ રહેશે નવી દિલ્હી ખાતે. તો આપણા રાષ્ટ્રપતિ છે 15મા નંબરના શ્રીમતી દ્રૌપદી મુર્મુ. એમણે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ, જેનું નામ આદિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો છે. તમારા માટે પહેલો જ પ્રશ્ન, જનજાતિ મહોત્સવ જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. તેમણે આદિ મહોત્સવને સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિના સંગમ તરીકે ઓળખાવ્યો હતો અને તેમણે આદિજાતિ તેમજ સમાજના વંચિતોના ઉત્કર્ષ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ આ પ્રસંગે, તમને ખબર છે અર્જુન મુંડા કેન્દ્રીય આદિજાતિ મંત્રી છે. આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી કોણ છે? તો ગુજરાતના આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે. તો અર્જુન મુંડાએ આદિજાતિ કલાકશબીઓ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ખાસ ભંડોળનો શુભારંભ કરાવ્યો હતો. આ ભંડોળમાં સંબંધિતોને 10 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ માત્ર 4% વ્યાજ દરે અપાશે, જ્યારે મહિલાઓને 4%થી ઓછા વ્યાજ દરે ધિરાણ મળવાનું છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા યોજાઈ રહેલું આજે આદિજાતિ મહોત્સવ એટલે આદિ મહોત્સવ છે, એનો હેતુ દેશભરના વિવિધ આદિજાતિ સમુદાયો છે એમનો જે સમૃદ્ધ જે સાંસ્કૃતિક વારસો છે એનો પરિચય આપવાનો છે. તેમાં ગોઠવાયેલા 300 સ્ટોલ પર આદિજાતિ સમુદાયની વાનગીઓ, હસ્તકલાની ચીજવસ્તુઓ, કુદરતી ઉત્પાદનો આ રજૂ કરવામાં આવી છે.
આ મહોત્સવ 10 થી 18મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે, આ યાદ રાખજો. એસ્ટ્રોસેટ ભારતના પ્રથમ મલ્ટી વેવલેન્થ એસ્ટ્રોનોમી મિશન જેનું નામ એસ્ટ્રોસેટ છે, એણે સિગ્નસ X1 નામનો જે બ્લેક હોલ છે એની સિસ્ટમના એક્સરે ધ્રુવીકરણને માપવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. એસ્ટ્રોસેટ એ પ્રથમ સમર્પિત ભારતીય ખગોળશાસ્ત્ર મિશન જેનો ઉદ્દેશ એક્સરે, ઓપ્ટિકલ અને અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રમ બેન્ડમાં અવકાશી સ્ત્રોતોમાંથી આવતા તરંગોનો અભ્યાસ કરવાનો છે. તેને 28 સપ્ટેમ્બર 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. સિગ્નસ X1 એ આપણી આકાશગંગામાં પ્રથમ પ્રમાણિત બ્લેક હોલ પ્રણાલીમાંનું એક છે, જેની શોધ 4 દાયકા પહેલા થઈ હતી. સિગ્નસ X1 બ્લેક હોલ સૂર્ય કરતાં 20 ગણો મોટો છે, એટલે ભારે છે, અને તેના સાથી સુપરજાયન્ટ તારાઓ બરાબર છે એ સૂર્ય કરતાં 40 ગણો વિશાળ છે. પૃથ્વી અને સૂર્યના વચ્ચે જે અંતર છે એનાથી લગભગ 400 ગણા જેટલું અંતર પર સ્થિત છે, બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન એવો છે કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપારી નોકરી કરવાનો હક ભારતના બંધારણના કયા આર્ટિકલમાં આપેલો છે? તો આર્ટિકલ 19માં. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવેલી છે? તો જવાબ આવશે મૂળભૂત ફરજોમાં. મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે? તો ભારતના બધા જ નાગરિકોને લાગુ પડે. ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો શું આવશે? તો 22માં. બંધારણની જોગવાઈને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવી છે? ઉત્તર પ્રદેશ. ચલો, તમારા માટે સરસ પ્રશ્ન છે. કેટલી બેઠક છે? કમેન્ટમાં લખો, તમને ખબર હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે આ એક નગર છે જે માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે, જેનું નામ છે મોરબી. તમને ખબર છે આજે 12 ફેબ્રુઆરી છે, આજે 200મા નંબરની જન્મ જયંતિ છે. મોરબીના ટંકારામાં જેમનો જન્મ થયો હતો, શું નામ એમનું? મહર્ષિ દયાનંદ સરસ્વતી. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો નર્મદા. એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? તો વીજળી પાવર ઉત્પાદન. રાષ્કા વીર યોજના કઈ નદીનું પાણી લાવે છે? મહી નદી. નળ સરોવર અહીં આવેલું છે ભાલ પ્રદેશમાં. તમને કે કયા જિલ્લામાં? તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે 2024માં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો સૌથી મોટો બાપુ ટાવર ક્યાં આવેલો છે? તો બિહારના પટનામાં આવ્યો છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ગુજરાતના આરોગ્ય મંત્રી છે એમનું નામ શું છે? તો યાદ રાખજો, ઋષિકેશ પટેલ છે, એ આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી છે. સેકન્ડ પ્રશ્ન હતો, 1 થી 7 ફેબ્રુઆરી તમને ખબર છે ને વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ઈરાન છે એનું કેપિટલનું નામ શું છે? તહેરાન છે. ચોથો પ્રશ્ન, વર્લ્ડ એનિમલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 4 ઓક્ટોબરના રોજ. પાંચમો પ્રશ્ન, ભારતનું પ્રથમ ગામ કયું છે? માણા ગામ છે, આ યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, 2022ના ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના વિજેતા થયું હતું. આર્જેન્ટિના એટલે લિયોનલ મેસી. સાતમો પ્રશ્ન, જનજાતિ ગૌરવ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો 15 નવેમ્બર. આદિજાતિના જેમને ભગવાન કહેવાય છે બિરસા મુંડા, તો બિરસા મુંડાનો જન્મદિવસ છે, અને 15 નવેમ્બર સંજાણ દિવસ પણ છે, અને 15 નવેમ્બર ગુજરાતમાં બાળવાર્તા દિવસ પણ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે, દયાનંદ સરસ્વતીજીનો જન્મ
કયા જિલ્લામાં થયો હતો. એકદમ ઇઝી પ્રશ્ન મેં હમણાં જ તમને ચર્ચા કરી. આશા રાખું કે બધા મિત્રો આનો જવાબ કમેન્ટમાં લખજો. તમને ખબર છે ને, દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું, વેદો તરફ પાછા વળો. આ યાદ રાખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની 23મી આવૃત્તિ ક્યાં યોજવામાં, એટલે કે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં આન્સર આપજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંકને શેર કરજો. અને આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં આપજો. અને પેલા પ્રશ્નનો જવાબ, બરાબર, મેં તમને કહ્યું છે કે જીકે વાળો પોર્શન ચાલુ રાખો છો કે નહીં એ પણ આપજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.